ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ફેમિલી બ્લોગ. આજે ઘરેથી વિડીયો નહીં બનાવ્યા કેમ કે ઘરે મારા આજે બંને સૂવે છે, બે બહેનો સૂવે છે, એટલે મેં આજે અહીંયાથી વિડીયો ચાલુ કર્યો છે. શાબાશ! ફાઇનલી પહોંચી ગયા છે. 8:53 થાય છે. 8:53 પછી વીસી ચાલુ કરી દઈએ. પછી મારું બી કામકાજ જે હોય એ બતાવીએ. હા, મેડમ રેનકોટ અહીં લઈને જાય છે, પછી વરસાદમાં પલળી ના આવે. કશું ચાલતું નહીં. આવા હમણાં ચાલશે થોડો ઘણો, પછી હમણાં થોડીક વાર રહીને એ જ બંધ થશે. એની મરજીનું ચાલે, એની ઈચ્છા થાય ચાલે ને. મારે ખુશી ચાલુ કરો લે. યસ, આવી ગયા છે ફાઇનલી. કોણ ધંધો કરો હવે, આવી ગયા હોતે. મળીએ છતાં હવે જે કંઈ કામ હશે. આજે મેં તેને ઉતાવળમાં આવતી રહી, તો હવે મને યાદ આવ્યું કે મેં દૂધ પીવાનું ભૂલી ગઈ. બહાર મૂકતી હતી, પછી ના મૂક્યું, પછી મેં કીધું ચાલશે હમણાં થોડીક વાર એને મૂકું છું, પીને જ જઈશ નહીં. હવે મને લાગી છે ભૂખ. અત્યારે હજી 9 વાગ્યા છે, પણ મને લાગી છે ભૂખ. હવે ખાવું પડશે. देखा आपने लापरवाही का नतीजा. દૂધ પીવાનું આજે કેન્સલ રાખ્યું. કેન્સલ એટલે ભૂલી ગઈ એટલે આવતી રહી. તો અત્યારે હવે ચા મંગાવે છે. 8:52 9:52 છે. સોરી, પેલું ચા પી લઈએ. તું પનવતી મત માર રે. હેલો ગાઈસ. હા, એમાં કહેવાનું એમ હતું કઈ કહું ના, હમણાં આવ્યો. હમણાં આવ્યો હા. તે આ કશું કરે છે અહીંયા એકલા બેઠા બેઠા, તો એ કશું કરે. શું કરો? શરદી થઈ ગઈ છે ભાઈ, શરદી. આ વાતાવરણ શરદી ના થાય તો શું થાય? શું પીવું? એટલે આ હજી ખાઈ નહીં, અડધો કલાક નહીં થયો ચા પીવી ગયા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. યાર કશું જ નહીં થાય, આ માણસો કશું જ નહીં થાય, બધામાં ચા હે ને. આજે જમ્યા, પણ જમ્યામાં એમને એમ હતું કે ઉપવાસ છે એટલે ખાવા એટલું ખાય છે ને પછી ઊંઘ ચડી જાય છે ખાતા ખાતા. પેલા નાના છોકરાને કેવું ખાતા ખાતા ઊંઘ આવી જાય, એવું એમ નહીં થાય છે. એટલે એ ખાતા ખાતા ઊંઘી જાય છે, એવું થાય. ખાઈને પછી એ આરામ કરવા જોઈએ, એમને આરામ કરવા હે ને. નહીં મળતો અહીંયા, હમણાંથી નહીં મળતો, કેમ કે એમના સાથીદાર જે છે ને જોડેવાળા, એ આવતા નહીં થોડા દાડાથી, એટલે સાથીદારને ઊંઘવા નહીં મળતું, ને તો એમને ઊંઘવા મળે નહીં. ચા તો મળી જાય છે બરોબર, સાથીદાર આવે ના આવે ચા તો મળી જાય છે. ચા આવશે, હજી વાર છે. 4 વાગે આપણે મંગાવીએ ચા. ઓકે ગાઈસ, બાય. क्या गुंडा बनेगा रे तू. ઓકે ગાઈસ. મેં પાછું ચાલુ કર્યું, પાછા જોવે વિડીયો પાછો એ કે પાછું કેમ ચાલુ કર્યું? જો પાછું મેં એવું કહેવા ચાલુ કર્યું કે આ મેં લાવી છું ને, એક ને 2 વેફર છે. 2 વેફર છે, 2 જે હમણાં થોડાક 2 દિવસ નહીં થાય, જે મારી મોટી બેને એમ કીધું છે કે મારા માટે લેતી આવજે, તો મેં એના માટે લઈને આવી છું. એના માટે એટલે પૈસા એ ચાલશે, હું નહીં આલું. એણે કીધું છે કે હું પૈસા આલ દઈશ, તું લેતી આવ. એટલે મેં લઈને આવી છું. કહેવાનું એમ છે કે 2 દિવસ બી નહીં થાય ને આ પતી જશે. અને ફરી એવું કહેશે કે હવે ફરી બી લેતી આવજો. હું ઘરે લઈને લેતી કે મેં કીધું હું ખાઈશ એવું, તો બીજે દિવસ તો જોવાય ના મળી કે અંદર વેફર પડી છે એવું. એટલી વેફરો ખાઈ જાય છે. તારો માજો મંગાય છે ને 2 દાડામાં એ બી ખાય છે. હેલો ગાઈસ. લે ઓલા બાજુ કાકા જે મને દરરોજ બાઇકની ચાવી આપવાની કહે ને, એક્ટિવાની, એ મને કહ્યું કે આઈસ્ક્રીમ લેવા જાય. ચલો આઈસ્ક્રીમ લેવા જાય કે પડીકા લેવા આવ્યા. अरे साला ये तो अलग फ्रॉड चल रहा है।
વાગ્યા છે 5:42 થઈ છે. હવે થોડી વારમાં ઘરે જવાનું નહીં. ના અમારે એક લેણું હોય કે સવારે જ્યારે આવીએ ને તારે એને આવવાનું અને અમે જ્યારે ઘરે જઈએ ત્યારે એને આવવાનું. જવાનું તો કારે નહીં, બપોરે જતો રહે છે. અત્યારે આવી ગયો જ પાછો. આટલો બધો વરસાદનો અવાજ આવે. અત્યારે થઈ જાય 6:56 ઘરે જવાનો ટાઈમ ને એમાં વરસાદ આવી ગયો. એવું થયું. હવે શું કરીશું? કાલે કીધું રેનકોટ લેવા જઈએ તા કે ના, હું કહું તાર હાફ ડેની રજા લઈ લેજે, તાર રેનકોટ લેવા જઈશું. અત્યારે રેનકોટ બી નહીં લેના, પલ્લીને જ જવાનું હવે. અને પછી મને એમ કે તું બીમાર પડીશ, સાહેબ પી લે પણ કહું છું તાર કે હેડો તાર કે ના. હવે એ લોકો કે તાર હાફ ડેની રજા લઈને રેનકોટ લેવા જવાનું. મેં તું જાય તો લેતી આવજે. તા કે ના, એકદમ ના, એટલે કેન્સલ. ये क्या तमाशा लगा रखा है तूने? ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है तू? હેલો તાર ઘરે જઈએ. ઘરે વરસાદ પડે છે. આમાં નાની નાની આટલી અહીંયા બેફર બધી લઈ લીધી છે. બેગ મૂકીને જઈશું. પલ્લી જશે બેગ, પલ્લી જ જાય ને તારા વરસાદમાં ચાલી જશે. એવું હેડો. सुना क्या? ये मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. नहीं भाई. ચલો તાર અહીં તો દરિયા દોડાઈ ગયો. જોઈ લે પાણી પડ્યું. હેડા ફોન પલ્લી જશે એ પહેલાં ફોન મેળી દઈએ. વધારે વરસાદ ચાલુ થયો છે. જો બધેથી પાણી પડપડ કરે છે. મામા પદે પડી. ચલો વરસાદમાં ઘરે ના ભાઈ ના ના બે હાય. અત્યારે નીકળી જ જવાનું, વરસાદમાં જતું જ રહેવાનું. 1 hour later. ચલો ગાઈસ, જમવા માટે બટાકાનું શાક બનાવ્યું છે અને પીળી ખીચડી છે. પીળી આજે જે મને કીધા હતા ને દોડી ખીચડી ખાવ છો એમને કહી દો કે આજે પીળી ખીચડી છે. એમાં કલર નહીં દેખાતો હોય તમને, પણ પીળી ખીચડી છે. બરાબર, જોઈ લો. બટાકાનું શાક છે. ચલો જમી લઈએ. माँ, मुझे कुछ दिखाई नहीं दे रहा माँ. હેલો ગાઈસ, હા અત્યારે વાગ્યા છે 9 વાગે. મતલબ મેં જોબ પરથી નીકળે ને ત્યારે બહુ બધો વરસાદ ચાલતો હતો, એટલે મેં ફોન મૂકી દીધો હતો મસ્ત એવો. તો રસ્તામાં જે થોડીક ત્યાંથી બહાર નીકળે ને તો અમારા ત્યાંવાળા ઓફિસવાળા એમ કે બ્લોગ બનાવ. બ્લોગ કે આવે તો બ્લોગ બનાવું, પછી બ્લોગ બનાવવા જેવો ફોન નહીં રહે મારો. તો અત્યારથી મેં બ્લોગ બનાવું, પછી મારો બ્લોગ બનાવવા જેવો ફોન ના રહે તો શું કરવાનું. એટલે વિડીયો નહોતો બનાવ્યો. જોકે વરસાદ બહુ જ બધો પડતો હતો. આમ ઘરે છેક પહોંચવાય ને તો વરસાદ ધીમો થઈ ગયો, પછી બંધ થઈ ગયો બેવ. તો ફાઇનલી તો એ પછી પલળતી ઘરે પહોંચી ગઈ. આવીને નાહવા ગઈ. નાહીને પછી 8 વાગે મસ્ત એવું જમ્યા પછી બી અત્યારે આરામ પર છે. હવે સુવાનો ટાઈમ, એટલે હવે અત્યારે આરામ પર છે આપણે. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. અત્યારે હવે મસ્ત એવા માથું બાથું ભીનું થઈ ગયું હતું, જોઈ કોરું થઈ ગયું છે. એટલે હવે થોડીક વાર થઈને હવે ઊંઘાઈ આવી જશે મસ્ત એવી. તો હવે પછી સીધું હોઈ જ જવાનું. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. હોઈ જઈએ તા. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે છે કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ.